હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 2 વાટકી ચણાના લોટમાંથી ડબ્બો ભરીને તૈયાર થતી મસાલા બુંદીની રેસીપી. તો ઘરે બુંદી બનાવવા માટે આપણે બુંદીનું બેટર મિક્સર જારમાં ફક્ત 1 જ મિનિટમાં તૈયાર કરશું. સાથે અમુક ટિપ્સ સાથે બુંદીને મિનિટોમાં એકદમ ક્રિસ્પી અને બજાર જેવી તૈયાર કરશું. અને તૈયાર થયેલી બુંદી આપણે એક સ્પેશિયલ મસાલાથી કોટ કરીને તેને એકદમ ચટપટી બનાવશું. તો એકવાર આ નવી ટ્રીક સાથે મસાલા બુંદી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને એકદમ કુરકુરી બુંદી માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં આ ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને બુંદીનો કલર એકદમ સરસ આવે તેના માટે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. હવે જે વાટકીથી મેં ચણાનો લોટ લીધેલો હતો તે વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તો છે ને એકદમ સહેલું માપ 2 વાટકી ચણાના લોટ સાથે મેં તેનાથી અડધું એટલે કે 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. શરૂઆતમાં આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. પછી જો આપણને બેટર થીક લાગશે તો આપણે પાણી એડજસ્ટ કરી લેશું. તો બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 જ મિનિટમાં આપણું બુંદીનું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચીથી જોઈએ તો તમે જોઈ શકો છો કે તે આ રીતના એક ધારમાં પડે છે. તો આ પીસેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી જાય. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી ગયો છે. તો તૈયાર થયેલા બેટરમાંથી ક્રિસ્પી બુંદી બનાવવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેલને એકદમ સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈએ. તો બુંદીના બેટરમાં થોડું ગરમ તેલ એડ કરવાથી કોઈપણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ આપણી બુંદી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી તૈયાર થશે. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું બેટર પણ ફેટાઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે આ રીતના ચમચીમાંથી એક ધારમાં પડે છે. તો આપણું બુંદીનું બેટર તૈયાર થઈ ગયું છે. મિક્સર જારને લીધે બુંદીનું બેટર એકદમ સારી રીતે ફેટાઈ જાય છે અને તે ફટાફટ તૈયાર થઈ જાય છે. તો બુંદીનું બેટર કેવું હોવું જોઈએ? તો બુંદીનું બેટર આપણે ફ્રી ફ્લોઈંગ અને એક ધારમાં પડે તેવું રાખવાનું છે. જો બેટર બનાવતી વખતે બેટર થોડું પણ જાડું હોય તો બુંદી થોડી પૂંછડીવાળી પડે છે. એટલે એ સમયે બસ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને બેટરને પરફેક્ટ કરી લેજો. અને જો બેટર બનાવતી વખતે તે થોડું પણ પતલું થઈ ગયું હશે તો બુંદી એક સરખી સાઇઝમાં નહીં પડે. તો એ સમયે બસ થોડો ચણાનો લોટ એડ કરીને બુંદીના બેટરને પરફેક્ટ કરી લેજો. એક ધારમાં ફ્રી ફ્લોઈંગ બેટર હશે તો બુંદી એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો એ તૈયાર થયેલા બેટરમાંથી બુંદી બનાવવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. થોડું બેટર તેલમાં એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે અને બેટર તરત જ તેલની ઉપર આવી જાય છે. મીન્સ તે બુંદી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો આ બુંદી બનાવવા માટે મેં આ રીતની મીડિયમ સાઇઝની ખમણી લીધેલી છે. તમે ઘરમાં રહેલો કોઈ પણ કાણાવાળો ચમચો લઈ શકો છો. તો હવે તેને તેલ ઉપર આ રીતના રાખી દઈએ. તો અહીં આપણે ચાયણીનું અંતર તેલથી વધુ પડતું નથી રાખવાનું. આ રીતનું મીડિયમ રાખશું એટલે બેટર એકદમ સારી રીતે તેલમાં એડ થશે. તો હવે બુંદીના બેટરને ચાયણી ઉપર આ રીતના એડ કરી દઈએ. તો ચાયણામાંથી આપણી બુંદી એકદમ ફટાફટ તેલમાં એડ થતી જાય છે. આ સમયે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરને જરા પણ સ્પ્રેડ નથી કરવાનું. તેની મેળે જ બેટર પડશે તો જ બુંદી બરાબર શેપમાં તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે કઢાઈ ભરાય તેટલી બુંદી તેલમાં એડ થઈ ગઈ છે. તો હવે ચાયણાને લઈ લઈએ. તો બુંદી એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને હવે તેને બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો બુંદીને તળાતા લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. સાથે તે ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગઈ છે. તો એ તળાયેલી બુંદીને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. અને હા, બુંદીની બીજી બેચ તળતા પહેલાં આપણે ચાયણાને પાછળથી આ રીતના થોડો લૂઈ લેવાનો છે. જો તેમાં એક્સ્ટ્રા બેટર હશે તો બુંદી બરાબર નહીં બને. હવે ચાયણાને ફરી પાછો આ રીતના રાખી દઈએ અને તેમાં બેટર એડ કરીને બુંદીને પાડી લઈએ. સાથે ચાયણાને આ રીતના થોડું થોડું ફેરવતા જવાનું છે જેથી બુંદીનું બેટર એકબીજા ઉપર ન પડે. તો કડાઈમાં સમાય તેટલી બુંદી એડ થઈ ગઈ છે. ચાયણાને લઈ લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને બુંદી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ બુંદી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ.
તો મેં અહીંયા બેટરમાંથી બધી જ બૂંદીને તળી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે ડબ્બો ભરીને આપણી બૂંદી તૈયાર થઈ છે. હાથેથી તોડીને એક બૂંદીને બતાવું તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. થોડી એકદમ ક્રિસ્પી અને બજાર જેવી બૂંદી તૈયાર થઈ ગઈ છે. બૂંદી બનાવતી વખતે બસ આપણે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે આપણે બૂંદીના બેટરને જ્યારે તેલમાં એડ કરીએ ત્યારે તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું છે. હાઈ ટેમ્પરેચરને લીધે બેટર એકદમ સારી રીતે તેનો શેપ લઈ લેશે અને બસ પછી ટેમ્પરેચર લો કરીને આપણે બૂંદી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે. સાથે બૂંદી પાડતી વખતે આપણે જે પણ જારો કે ચાળણીનો યુઝ કરીએ તેને આપણે તેલથી વધુ પડતી હાઈટ ઉપર નથી રાખવાનું. બસ તે મીડિયમ હાઈટ ઉપર હશે એટલે બેટર એકદમ સારી રીતે તેલમાં એડ થશે અને તેનો શેપ લઈ લેશે. તો તૈયાર થયેલી બૂંદીને કોટ કરવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. અને હવે સ્પેશિયલ મસાલો બનાવવા મેં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તેનાથી બૂંદીના મિક્સરનો કલર એકદમ સરસ આવશે. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને બૂંદીને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. તો આપણે બૂંદી બનાવતી વખતે પણ મીઠું એડ કરેલું છે. સાથે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈને આપણું સ્પેશિયલ મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. આ મિક્સચર જ્યારે બૂંદીને કોટ થશે ત્યારે બૂંદી એકદમ ચટપટી લાગશે. અને હવે બૂંદીના મિક્સચરમાં એડ કરવા માટે મેં અડધા કપ જેટલા સિંગદાણા લીધેલા છે. તો બૂંદી સાથે થોડા સિંગદાણા એડ કરવાથી મિક્સચર એકદમ ટેસ્ટી લાગે છે. તેને ચાયણામાં એડ કરી દઈએ અને ગરમ તેલમાં સારી રીતે તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને બૂંદીમાં એડ કરી દઈએ. સાથે મેં 15 થી 20 નંગ જેટલા લીમડાના પાન લીધેલા છે. તેને ચાયણામાં એડ કરીને સારી રીતે તળી લઈએ. થોડા લીમડાના પાન એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. અને હવે બૂંદીના મિક્સરમાં આપણો તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલો એકદમ સારી રીતે બૂંદીને કોટ થઈ ગયો છે. હવે લીમડાના પાન એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લીમડાના પાન એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણો એકદમ ચટપટી મસાલા બૂંદી તૈયાર થઈ ગઈ છે. જેને બનાવી એકદમ સહેલી. તો ફક્ત 2 વાટકી ચણાના લોટમાંથી આપણો ડબ્બો ભરીને મસાલા બૂંદીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. એકવાર આ ટ્રીક સાથે બૂંદીને ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.